નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે ધોરણ 10 વિષય વિજ્ઞાન. ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, જેનો ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણ, જેમાં આપણે ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તક જેને કહેવાય એની પ્રવૃત્તિ નંબર 4ની આજે આપણે ચર્ચા કરવાની છે. એનો હેતુ કંઈક એવો છે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચેની પ્રક્રિયા સમજવી. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO પ્લસ પાણી, આ બંને વચ્ચેની આપણે પ્રક્રિયા શું થાય છે એ સમજવાની છે. તો સૌ પ્રથમ શું કરવાનું છે કે એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે ઓળખીએ છીએ કળી ચૂનાના નામથી, એને લેવાનો છે. સૌ પ્રથમ એક બીકર આપણે લીધું. આ બીકરમાં તમે શું લીધું? કેલ્શિયમ ઓક્સાઇડ, જો દાણા ટુકડા સ્વરૂપે છે, ઘન અવસ્થામાં છે. હવે એની અંદર ધીમે ધીમે આપણે શું કરવાનું છે? પાણી નાખવાનું છે. આ કેલ્શિયમ ઓક્સાઇડ લીધો, આ બહારથી આપણે શું કરીએ છીએ? ધીરે ધીરે પાણી નાખીએ છીએ. હવે શું થાય છે કે તમે કેલ્શિયમ ઓક્સાઇડ ચૂના, આપણે કળી ચૂનો લીધો, પાણી નાખ્યું, થોડાક સમય બાદ આ જે બીકરને તમારે સ્પર્શ કરવાનો છે. શું અનુભવ થાય છે? ચલો, એ બીકરને આપણે જ્યારે સ્પર્શ કરીએ છીએ તો શું અનુભવ થાય છે એનું અવલોકન કરીને આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો સવાલ છે કળી ચૂનો. કળી ચૂનો એટલે CaO, એની પાણી સાથેની પ્રક્રિયા એટલે H2O દ્વારા શું બને છે? ચલો, Ca+2 ઓક્સિજન -2. હવે પાણીમાં બે આયનો હોય મિત્રો, H+ અને OH-. હવે આ O-2 H+ બંને જોડાય, શું બનાવે? આ ઓના -2, ઓલાના +1, તો -1. તો જો અહીંયા મારી પાસે કેટલા થઈ ગયા? OH -1 -1, તો કેટલા થઈ ગયા? બેન ભેગા કરું તો -2, અને આ +2, તો હું લખી શકાય આપણા નિપજમાં CaOH ટ્વાઇસ. શું લખી શકાય? CaOH ટ્વાઇસ પ્લસ આમાં ઉષ્મા મુક્ત થાય છે. હમણાં જ કીધું ને કે બીકરને જ્યારે મેં સ્પર્શ કર્યો હતો, અડ્યો હતો, એટલે મને એ બીકર કેવું લાગ્યું મિત્રો? એ બીકર મને લાગે છે ગરમ. તો ગરમ ક્યારે લાગે? કે એની અંદરથી ઉષ્મા નીકળતી હોય, ઉષ્મા મુક્ત થતી હોય. એટલા માટે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ થઈ ગઈ એની રાસાયણિક પ્રક્રિયા. સવાલ નંબર 2, કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને શું કહે છે? તો હમણાં જ તમને કીધું કે કળી ચૂનો પાણીમાં નાખો એટલે આ ચૂનો શું થાય? પાણીમાં નાખો એટલે ચૂનો ફૂટે છે. ફૂટે એટલે એની અંદર રહેલી ઉર્જા, ઉષ્મા બહાર આવે છે. તો એને કહેવાય ચૂનાનું ફૂટવું. એને શું કહેવાય? ચૂનાનું ફૂટવું. આપણે એનું ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું છે, સ્લેકિંગ ઓફ લાઇમ, ચૂનાનું ફૂટવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે ઉપરોક્ત પ્રવૃત્તિમાં બીકરને બહારથી સ્પર્શ કરતા શું અનુભવ થાય છે? ચૂનો ફૂટે, સ્વાભાવિક છે કે એમાંથી ઉર્જા, જે ઉષ્મા છે, બહાર આવે છે. તો આ બીકર કેવું લાગે છે? આપણને ગરમ લાગે છે. શું કામ? કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. સવાલ નંબર 4, ફોડેલો ચૂનો, રાસાયણિક નામ, 1 માર્કના MCQ માટે, હેતુલક્ષી માટે ઉપયોગી, IMP. કે ફોડેલો ચૂનો કોને કહેવાય? તો ફોડેલા ચૂનાનું અણુસૂત્ર છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ. આને કહેવાય ફોડેલો ચૂનો. ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ નંબર 5. ચલો, એનો હેતુ છે કે ફેરસ સલ્ફેટને ગરમ કરી
ફેરસ સલ્ફેટને ગરમ કરી વિઘટનની પ્રક્રિયા સમજવી. હવે વિઘટનની પ્રક્રિયા થતી હોય એટલે વિઘટનની પ્રક્રિયામાં શું હોય કે એક જ પ્રક્રિયક હોય, એક જ પ્રક્રિયક અને નિપજ બે કે તેથી વધુ શું હોય, નિપજ હોય. અને આ પ્રક્રિયામાં શું કરવું પડે છે, ઉષ્મા આપવી પડે, એટલે કે ગરમ કરવું પડે. આથી આ પ્રક્રિયાને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. ચલો, એક સૂકી ઉત્કલન નળી જેને કહેવાય જ્વલન નળી, ઉત્કલન નળી જેને કહેવાય છે જ્વલન નળીમાં આશરે 2 ગ્રામ સ્ફટિકમય ફેરસ સલ્ફેટ લેવાનો છે. આ હાથમાં તમને જે દેખાય છે આ કસનળીમાં, આમાં શું લેવાનો છે, આશરે 2 ગ્રામ જેટલો ફેરસ સલ્ફેટનો સ્ફટિક લેવાનો છે. હવે ઉત્કલન નળીને, આ જે ઉત્કલન નળી છે બર્નરની જ્યોત ચાલુ કરીને એના ઉપર રાખીને એને ગરમ કરવાની છે. હવે ગરમ કરો છો એટલે સ્ફટિકમય જે ફેરસ સલ્ફેટ છે આની અંદર રહેલા જે ટુકડા છે આ ફેરસ સલ્ફેટના, એના રંગમાં પરિવર્તન આવે છે. આ રંગમાં શું થાય છે, પરિવર્તન આવે છે. એ ધ્યાનથી જોવાનું છે. એ પહેલાં આપણે સમીકરણ લઈએ કે ફેરસ સલ્ફેટ એટલે FeSO4 એ ઘન અવસ્થામાં ટુકડા લીધા છે. હવે એને આપણે ગરમ કરીએ છીએ એટલે આને શું આપી, આપણે બહારથી ઉષ્મા આપી. હમણાં મેં તમને કીધું કે વિઘટનની પ્રક્રિયામાં બહારથી ઉષ્મા આપવી પડે છે. તો આ કઈ પ્રક્રિયા છે, ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં આપણે આપીએ છીએ એટલે આ જે પ્રક્રિયા જે છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હવે ઉષ્મા આપી એટલે તમને શું મળ્યું, ફેરિક ઓક્સાઇડ Fe2O3 પ્લસ 2 વાયુ મળે છે SO2 અને SO3. તો તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ ફેરસ સલ્ફેટને ગરમ કરતા કઈ કઈ નિપજ મળે, તો FeSO4 ને ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે છે એટલે શું મળે છે, Fe2O3 ફેરિક ઓક્સાઇડ વત્તા SO2 સલ્ફર ડાયોક્સાઇડ વત્તા SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. ચલો, આપણે જે પ્રવૃત્તિ કરી એની ઉપરથી આપણે શું કરવાનું છે, અવલોકન કરવાનું છે અને પ્રશ્નના ઉત્તર આપવાના છે. પહેલો છે કે સ્ફટિકમય ફેરસ સલ્ફેટ 1 માર્ક માટે, જે તમને મિત્ર એમ કહું કે 1 માર્ક માટે IMP છે, હેતુલક્ષી માટે છે, એ ખાસ તમારે નોંધ લેવાની છે કે પરીક્ષામાં તમને આવા જ પ્રકારના હેતુલક્ષી પૂછાય છે. સીધા તમને સવાલમાંથી બેઠે બેઠા આવશે નહીં, થોડાક ફેરવીને આવેલા હોય. એટલે આવા રંગવાળા, બીજા નામ કયા નામથી ઓળખાય છે, આવા ખાસ તમારે યાદ કરવાના છે અને પાકા પણ કરવાના છે. તો ફેરસ સલ્ફેટ એટલે FeSO4 નો રંગ જોવો તમને કેવો દેખાય છે, લીલાશ પડતો દેખાય છે. કેવો દેખાય છે, લીલાશ પડતો, જેને આપણે કહીએ છીએ આછો લીલો. આછો લીલો રંગ હોય છે. બીજો સવાલ, સ્ફટિકમય ફેરસ સલ્ફેટને ગરમ કરવાનો છે અને કયો રંગ મળે છે. આને ગરમ કર્યો તો કેવો રંગ આપણને મેળવ્યો જોવો. તમને નીચે દેખાય છે કે ફેરસ સલ્ફેટને ગરમ કરતા કોણ બન્યું હતું, Fe2O3. આ Fe2O3 બને છે એટલે આ લીલાશ પડતો જે રંગ છે એનામાંથી કેવો થઈ જાય, લાલાશ પડતો કથ્થઈ રંગ થઈ જાય છે. ટૂંકમાં કાટ જેવો રંગ થઈ જાય, લાલાશ પડતો કથ્થઈ રંગ. કોના કારણે, Fe2O3 બને છે એના કારણે લીલા રંગમાંથી કેવો થઈ જાય, લાલાશ પડતો કથ્થઈ રંગ એનો બની જાય છે. સવાલ નંબર 3 કે સ્ફટિકમય ફેરસ સલ્ફેટને ગરમ કરતા નીકળતો વાયુ વિશિષ્ટ ગંધ ધરાવે છે, તેનું કારણ શું છે. તો વિશિષ્ટ ગંધ એટલે કંઈક અલગ જ દુર્ગંધ આવે, સુગંધ આવે. શું કામ, તો જ્યારે એ ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે છે એટલે વિશિષ્ટ વાસ ધરાવતો વાયુ,
વિશિષ્ટ વાસ ધરાવતો વાયુ ઉદ્ભવે છે, એનું કારણ છે સલ્ફરનું દહન થવું. સલ્ફરનું દહન થવું, FeSO4. આ FeSO4માં સલ્ફરનું દહન થાય છે અને સલ્ફરના દહનથી SO2 અને SO3 જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે અને આ બંને વાયુઓ એ તીવ્ર વાસ ધરાવે છે. કયા કયા? આ સલ્ફરનું દહન થાય છે એટલે SO2 અને SO3 આ બંને છે, આ બંને શું કરે છે? તીવ્ર વાસ ધરાવે છે. હવે ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ નંબર 6. ચલો, હેતુ છે લેડ નાઇટ્રેટની વિઘટનની પ્રક્રિયા. સાહેબ, લેડ નાઇટ્રેટ તો અહીંયા જુઓ, લેડ નાઇટ્રેટ. લેડ એટલે Pb અને નાઇટ્રેટ એટલે NO3. લેડની સંયોજકતા +2, નાઇટ્રેટની -. તો Pb કેટલા વડે ગુણવાના? 1 વડે. નાઇટ્રેટને કેટલા વડે ગુણવાના? 2 વડે. તો NO3 ટ્વાઇસ. આ થઈ ગયું તમારું લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર. હવે વિઘટનની પ્રક્રિયા કરવી છે તો વિઘટનમાં શું થાય? બહારથી ગરમી આપવી પડે. વિઘટનમાં ગરમી આપવી પડે તો આપણે શું કરવાનું હશે? આમાં ગરમ કરવાનું હશે. જોઈએ, એક કસનળીમાં આશરે 2 ગ્રામ જેટલો લેડ નાઇટ્રેટનો પાવડર લેવાનો છે. કેટલા ગ્રામ લેવાનો મિત્રો? 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લેવાનો. હવે આ જે આકૃતિમાં દર્શાવ્યા છે એ પ્રમાણે આ જે કસનળી છે, આ કસનળીની અંદર શું લીધું? લેડ નાઇટ્રેટ લીધું છે. હવે એને આ બર્નરની જ્યોત વડે શું કરો છો? અહીંયા ગરમ કરો છો. હવે ગરમ કરવામાં આવે તો મિત્રો જ્યારે પણ તમે પ્રવૃત્તિ કરતા હોય ને તો ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ દિવસ કસનળીને સીધી હાથે પકડવાની નથી. તમારે કસનળી હોલ્ડર વડે પકડવાની છે. કોના વડે પકડવાની છે? કસનળી હોલ્ડર વડે. હવે એને પકડી છે, જ્યોત ઉપર ગરમ કરો છો તો થોડોક સમય થશે ને એટલે તમને શું દેખાશે કે જે PbNO3 ટ્વાઇસ, આ જે લેડ નાઇટ્રેટ છે આમાં તમને કંઈક બદલાવ દેખાશે. આ લેડ નાઇટ્રેટમાં શું થાય છે? બદલાવ દેખાશે. ચલો જોઈએ. હવે બદલાવ દેખાય તો એનું અવલોકન કરવાનું, જવાબ આપવાના છે. તો પેલું, લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉત્કલન નળીમાંથી કયા રંગનો વાયુ બહાર આવે છે? તો લેડ નાઇટ્રેટને ગરમ કરો છો એટલે ગરમ કરતા ઉત્કલન નળીમાંથી કથ્થઈ એટલે કે બ્રાઉન રંગ જેને કહેવાય છે, બ્રાઉન રંગનો NO2 વાયુ. કેવા રંગનો? કથ્થઈ બ્રાઉન રંગનો NO2 નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ બહાર નીકળે છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ વાયુ કથ્થઈ બ્રાઉન રંગનો શેનો છે? NO2. કયો છે? NO2 વાયુ. સવાલ નંબર 2. લેડ નાઇટ્રેટને ગરમ કરતા થતી પ્રક્રિયા લખો. તો લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ, આને તમે બહારથી ગરમ કરો છો, બહારથી ગરમી આપો છો, ઉષ્મા આપો છો, એટલે કે વિઘટનની જે પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયા કઈ છે? વિઘટનની પ્રક્રિયા. જો પ્રક્રિયક કેટલા છે? એક જ પ્રક્રિયક. અને નિપજ જો કેટલી છે? 2 કે તેથી વધુ નિપજ છે. પ્રક્રિયક એક જ છે, નિપજ 2 કે તેથી વધુ. ઉપર શું કરીએ? ગરમ. તો આ પ્રક્રિયા કઈ છે? વિઘટનની. આ લેડ નાઇટ્રેટને તમે જ્યારે ગરમ કરો છો તો એમાંથી શું થાય છે? લેડ ઓક્સાઇડ બને છે. શું બને છે? લેડ ઓક્સાઇડ.
અને નાઇટ્રેટમાંથી એનું રૂપાંતર શેમાં થાય છે? NO2 નાઇટ્રોજન ઓક્સાઇડમાં થાય છે. અને આ નાઇટ્રોજન ઓક્સાઇડ એનો રંગ કેવો છે? કથ્થાઈ રંગનો વાયુ ગેસ બહાર નીકળે છે. આ સાથે ઓક્સિજન પણ એની સાથે મુક્ત થાય છે. તો આ પ્રક્રિયા થઈ ગઈ લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટનું વિઘટનની પ્રક્રિયા કે જેને આપણે પ્રવૃત્તિ દ્વારા અત્યારે સમજીએ છીએ, સમજી લીધી છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 7. પ્રવૃત્તિ નંબર 7. ચલો, પાણીનું વિદ્યુત વિભાજન સમજવું. પાણીનું વિદ્યુત વિભાજન સમજવું. આની આગળની જે આપણે પ્રક્રિયા જોઈ એમાં આપણે શું કરતા હતા? વિઘટનની જ પ્રક્રિયા હતી. આ વિઘટનની પ્રક્રિયાને આપણે ગરમી એટલે કે ઉષ્મા આપીને ગરમ કરી હતી અને પદાર્થનું વિઘટન કર્યું હતું. તો મેં બહારથી ગરમી આપી, ઉષ્મા આપી, તો આગળની જે પ્રવૃત્તિ હતી ઉષ્મીય વિઘટનની પ્રવૃત્તિ હતી. અહીંયા જો શું કરું છું? વિદ્યુત વિભાજન કરું છું. પાણીના એ ભાગ કરું છું, પણ કોની મદદથી? વિદ્યુતની મદદથી. તો આ કઈ પ્રક્રિયા છે? વિદ્યુત વિભાજનીય વિઘટન. વિદ્યુત વિભાજનીય વિઘટનની પ્રક્રિયા છે. ચલો, સૌ પ્રથમ શું કરવાનું છે કે સૌ પ્રથમ આ એક જે પ્લાસ્ટિકનો તમને કપ દેખાય છે, આ પ્લાસ્ટિકના કપમાં તમારે શું લેવાનું છે? જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લાસ્ટિકના એક કપમાં તમારે તળિયે 2 છિદ્રો પાડવાના છે અને આ છિદ્રમાં તમારે શું લગાવવાનું? રબરના બૂચ મારવાના છે. ચલો, અહીંયા 2 છિદ્ર પાડ્યા અને આ હું લગાડ્યું? 2 રબરના બૂચ. હવે તમારે કાર્બન એટલે કે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવને પ્લાસ્ટિકના કપમાં મૂકવાના છે અને એના ઉપર કસનળી ઊંધી રાખવાની છે. ચલો, કપ લીધો, 2 હોલ પાડ્યા, ત્યાં રબરના બૂચ લગાવ્યા. ત્યાં શું કરવાનું? તમારે 2 વિદ્યુત વિભાજનીય ગ્રેફાઇટના સળિયા લેવાના છે. એની ઉપર જો કસનળીને તમારે શું કરવાની છે? ઊંધી મૂકવાની છે. હવે બૂચ શું કામ લગાવ્યા? કે અહીંયા પાણી ભરેલું છે જે કપમાં, જે બીકરમાં, જે પણ પાત્ર તમે લીધું છે એ પાણી બહાર નીકળી ન જાય. ચલો, એટલું થઈ ગયું. હવે આ કપની અંદર પાણી ભરવાનું છે, પણ સાહેબ પાણી કેટલું ભરવાનું છે કે જેથી વિદ્યુત ધ્રુવો ડૂબેલા રહે. આ કપની અંદર તમે પાણી ભર્યું જેથી જો ગ્રેફાઇટના જે સળિયા છે એ જો પાણીના લેવલથી કેવા છે? નીચે છે. ત્યારબાદ પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ. ફરી શબ્દ એવો મંદ. તો મંદ હોય એટલે એની સાથે એસિડની અંદર શું નાખ્યું હોય? એની સાથે એસિડની અંદર નાખ્યું હોય પાણી. તો મંદ સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા નાખો અને વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટની, કેટલા વોલ્ટની? 6 વોલ્ટની બેટરી સાથે જોડો. હવે વિદ્યુત પ્રવાહને પસાર કરો, થોડીક વાર રાહ જુઓ. એટલે શું થાય છે? તો એનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે હું તમને ટૂંકમાં કહી દઉં કે પ્લાસ્ટિકનો કપ લીધો, 2 હોલ પાડ્યા, ત્યાં રબરના બૂચ લગાવ્યા, એની ઉપર તમે ગ્રેફાઇટના કાર્બનના સળિયા મૂક્યા, એની ઉપર ઊંધી 2 કસનળી મૂકી. હવે આ કસનળી આ પ્લાસ્ટિકના કપની અંદર તમારે નાખવાનું છે પાણી. કેટલું પાણી નાખવાનું કે જ્યાં ગ્રેફાઇટના સળિયા ડૂબી જાય એટલું. હવે આ ગ્રેફાઇટના સળિયાને કોની સાથે જોડવાના? વિદ્યુત કોષ સાથે જોડવાના. વચ્ચે સ્વિચ રાખવાની. જેવી તમે સ્વિચ ચાલુ કરો, સ્વિચ ઓન કરો એટલે શું થાય છે? આ જે પાણી છે એની અંદર પાછું આપણે શું નાખી દેવાનું? મંદ H2SO4ના થોડા ટીપા. હવે સ્વિચ ચાલુ કરવાની છે અને હવે શું થાય છે કે આ પાણીનું વિદ્યુત વિભાજન થાય છે, પાણીના ભાગ પડે છે, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે. ચલો, જે ધન સાથે હોય, જે ધન ધ્રુવ સાથે જોડેલો હોય
એને કહેવાય એનોડ. જે બેટરીના ઋણ સાથે જોડ્યો હોય એને કહેવાય કેથોડ. ચલો આ જો આ કસનળી છે ને, આ કયા ધ્રુવ સાથે જોડેલી? બેટરીના ધન ધ્રુવ સાથે. અને બીજી કસનળી જે છે, આ કસનળી કોની સાથે જોડેલી છે? બેટરીના ઋણ સાથે. તો શું થાય? પાણીનું વિદ્યુત વિભાજન થાય, બે વાયુ મુક્ત થાય, હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ. તો જો મિત્રો, આ હાઇડ્રોજન છે વીજભાર કેવો છે? પ્લસ. આ ઓક્સિજન વાયુ વીજભાર કેવો? માઇનસ. તો આ ધન વીજભાર ધરાવે છે, આ ઋણ વીજભાર ધરાવે છે. તો આ બંને વાયુ છૂટા પડે છે તો ક્યાં ભેગા થાય છે? કોની ઉપર જમા થાય છે? તો આ ધનને કોની પ્રત્યે આકર્ષણ હોય? ઋણ પ્રત્યે. તો આ હાઇડ્રોજન વાયુ ક્યાં જમા થાય? કેથોડ ઉપર. ક્યાં જમા થાય? અહીંયા. ને કયો વાયુ જમા થાય? હાઇડ્રોજન વાયુ જમા થાય છે. અને અહીંયા આ ઓક્સિજન ઋણ વીજભાર, તો એ કોની પ્રત્યે આકર્ષણ ધરાવે? આ ધન પ્રત્યે. તો એ ક્યાં જમા થાય છે? એનોડ પર. એ એનોડ ઉપર જમા થાય. ક્યાં જમા થાય? અહીંયા. અહીંયા કયો વાયુ જમા થાય? ઓક્સિજન. તો એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન જમા થાય છે. એ સાહેબ કેટલો જમા થાય? તો જો પાણીના અણુ H2O, H2O કેટલા પરમાણુ છે? હાઇડ્રોજનના 2. તો એક પાણીનું વિદ્યુત વિભાજન થાય તો એનોડ ઉપર, એનોડ ઉપર કોણ જમા થાય? ઓક્સિજન. એનું પ્રમાણ 1. કેથોડ ઉપર કોણ જમા થાય? હાઇડ્રોજન. તો એક પાણીમાં કેટલા પરમાણુ છે? હાઇડ્રોજનના 2. તો તમને પરીક્ષામાં પૂછે કે જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે એનોડ જેમ કેથોડ ઉપર, એનોડ જેમ કેથોડ ઉપર, એનોડ જેમ કેથોડ ઉપર હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું હોય? ઓક્સિજન અને હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું હોય? તો એનું પ્રમાણ હોય છે 1:2. કેટલું હોય છે? 1:2. તમને સમજાયું કઈ રીતે? 1:2. એનોડ ઉપર કોણ જમા થાય? ઓક્સિજન. તો એક પાણીમાં કેટલા ઓક્સિજનના પરમાણુ? 1. કેથોડ ઉપર કોણ જમા થાય? હાઇડ્રોજન. તો એક પાણીમાં કેટલા હાઇડ્રોજન? 2. તો 1:2 નું પ્રમાણ હોય છે. ચલો પહેલો સવાલ, વિદ્યુત ધ્રુવો એટલે શું? તો વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલ પ્લેટિનિયમ અથવા તો કાર્બનના સળિયા કે જેની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. જે કાર્બનના સળિયા, જે ગ્રેફાઇટના સળિયા ડુબાડવામાં આવે છે પાણીની અંદર, જેની ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે, એને શું કહેવાય છે? વિદ્યુત ધ્રુવ. સવાલ નંબર 2 કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે? ચલો, એનોડ એટલે આ એનોડ એટલે ધન. તો પાણીનું વિદ્યુત વિભાજન થાય ને ત્યારે મિત્રો 2 વાયુ, હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનનો વીજભાર પ્લસ, ઓક્સિજનનો માઇનસ. તો આ એનોડનો વીજભાર પ્લસ છે, તો ત્યાં કયો વાયુ આકર્ષાય? તો ત્યાં આકર્ષાય ઓક્સિજન. તો કયો વાયુ ઉત્પન્ન થાય છે? ઓક્સિજન વાયુ જમા થાય છે. ઉપર કસનળીના ભાગમાં ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. ચલો, કેથોડ ઉપર કયો? કેથોડ એટલે માઇનસ. તો માઇનસ, તો પાણીનું વિદ્યુત વિભાજન કરો, 2 વાયુ ઉત્પન્ન થાય, હાઇડ્રોજન, ઓક્સિજન. હાઇડ્રોજનનો વીજભાર પ્લસ, ઓક્સિજનનો માઇનસ. તો માઇનસની હારે કોણ આકર્ષાય? હાઇડ્રોજન વાયુ. તો પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ઉપર કયો થાય? હાઇડ્રોજન વાયુ જમા થાય છે. પ્રયોગ દરમિયાન બંને કસનળીમાં ઉત્પન્ન થતા વાયુના કદ સમાન હોય છે? ના 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 સાહેબ. એનોડ ઉપર કોણ જમા થાય? એનોડ જેમ કેથોડ. તો એનોડ ઉપર, એનોડ એટલે કે ધન, કેથોડ એટલે કે ઋણ. ધન આરે કોણ આવે? ઋણ. તો કયો થાય? ઓક્સિજન. જો આપણે આગળ જોયું ને હમણાં, એનોડ ઉપર કોણ આવે? ઓક્સિજન. અને કેથોડ ઉપર કોણ આવે? હાઇડ્રોજન.
તો અહીંયા જો ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય, એક પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ હોય 1 અને હાઇડ્રોજનનું 2, તો 2 જો 1:2 નું પ્રમાણ છે, સરખા પ્રમાણમાં નથી. કદ સમાન છે? ના, નથી. કેવું છે? 1:2 નું પ્રમાણ છે. પાંચમો સવાલ, પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા લખો. પાણીનું વિદ્યુત વિભાજન કર્યું, પાણીને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે શું થયું? હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને વાયુ છૂટા પડ્યા. એક એનોડ ઉપર જમા થાય, બીજો કેથોડ ઉપર જમા થાય છે. હવે ઉત્પન્ન થતા હાઇડ્રોજન ઓક્સિજનને સળગતી મીણબત્તી પાસે લઈ જતા શું જોવા મળે છે? તો ઓક્સિજન વાયુ સળગતો નથી. ઓક્સિજન વાયુનું કામ શું છે? સળગતો નથી, પણ એનું કામ છે સળગવા માટે જરૂરી છે, પોતે સળગતો નથી. હાઇડ્રોજન પોતે શું થાય? સળગે છે. એટલે તમને ખબર હોય કે હાઇડ્રોજન છે ને એ આ હાઇડ્રોજન છે એ બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. હાઇડ્રોજન છે એ ઈંધણ તરીકે એટલે કે બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 8. પ્રવૃત્તિ નંબર 8 હેતુ છે કે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં. સિલ્વર ક્લોરાઇડ સાહેબ ઈ શું વળી? તો યા સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર એટલે ચાંદી, ચાંદી એટલે Ag અને અહીંયા Cl. ચલો, સિલ્વર ક્લોરાઇડ જે છે આ સિલ્વર ક્લોરાઇડ, હા, સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે વિઘટન સમજવાનું છે. તો સાહેબ શું કરશો? તો ચાલો અહીંયા જોઈએ. આ વિઘટનના આપણે 3 પ્રકાર જોયા. શરૂઆતમાં ગરમ કરતા હતા જે વિઘટન થતું એને કહેવાય ઉષ્મીય વિઘટન. ગઈ જે આપણે પ્રવૃત્તિ જોઈ પાણીનું વિદ્યુત વિભાજન, એમાં પાણીને તમે વિદ્યુત પ્રવાહ પસાર કરીને એનું વિભાજન કર્યું, ભાગ પાડ્યા, એને કહેવાય વિદ્યુત વિભાજનીય વિઘટન. અને ત્રીજું છે કે આ સિલ્વર ક્લોરાઇડને તમારે સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન કરવાનું છે. તો આ જે વિઘટન થાય છે આ વિઘટનને કહેવાય પ્રકાશીય વિઘટન. આ વિઘટનને કહેવાય છે પ્રકાશીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. તો શું કરવાનું કે એક બાષ્પ વાટકી, બાષ્પ વાટકી એટલે કે જો તમને દેખાય છે જેને બીજા નામે ઓળખાય ચાઇના ડીશ. આ ચાઇના ડીશ, આ સફેદ વ્હાઈટ રંગની તમને દેખાય છે ચાઇના ડીશ, એમાં તમારે શું મૂકવાનું છે? સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડને લેવાનો છે અને ક્યાં રાખવાનો છે? સૂર્યપ્રકાશમાં રાખવાનો છે. સૂર્યપ્રકાશમાં રાખો એટલે શું થાય? કે એનું વિઘટન થાય અને એનું અવલોકન જોઈએ, ત્યારબાદ એના પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. તો પહેલો સવાલ છે કે સૂર્યપ્રકાશમાં મૂકતા પહેલા સિલ્વર ક્લોરાઇડ કયા રંગનો હતો? તો જ્યારે સૂર્યપ્રકાશની અંદર મૂક્યું ત્યારે સિલ્વર ક્લોરાઇડ પહેલા કેવો હતો? સફેદ રંગનો હતો. કેવા રંગનો? મૂક્યા પહેલાની વાત છે. હવે સૂર્યપ્રકાશમાં થોડા સમય મૂકી રાખતા આ સિલ્વર ક્લોરાઇડનો રંગ કેવો થઈ ગયો? તો સિલ્વર ક્લોરાઇડનો રંગ શું કામ ફેરફાર થયો? કેવો થઈ ગયો? તો એ સિલ્વર ક્લોરાઇડનો રંગ સફેદમાંથી ભૂખરો થઈ ગયો. સફેદમાંથી ભૂખરો થઈ ગયો. શું કામ? કે આ સિલ્વર ક્લોરાઇડ જે છે ને આ સિલ્વર ક્લોરાઇડ એનું પ્રકાશની હાજરીમાં પ્રકાશીય વિઘટન થાય છે. વિઘટન થવાથી સફેદ રંગનો સિલ્વર ક્લોરાઇડ કેવામાં રૂપાંતર પામે છે? ભૂખરામાં રૂપાંતર પામે છે. ત્રીજો સવાલ કે સૂર્યપ્રકાશની હાજરીમાં થતી 2 વિઘટનની પ્રક્રિયા લખો. તો પહેલી પ્રક્રિયા છે AgCl, જેને કહેવાય સિલ્વર ક્લોરાઇડ, અને બીજી પ્રક્રિયા છે AgBr, જેને કહેવાય સિલ્વર બ્રોમાઇડ.
ચલો, સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડને બાષ્પ વાટકી જેને કહેવાય ચાઇના ડીશમાં મૂકો એટલે કયું વિઘટન થયું? સૂર્યપ્રકાશ છે તો પ્રકાશીય વિઘટન. પ્રકાશીય વિઘટન થઈ ગયું તો અહીંયા જુઓ, આ એજી અલગ પડી ગયો અને ક્લોરીન એટલે કે સિલ્વર પણ અલગ પડે અને ક્લોરીન પણ અલગ પડે છે. સેમ ટુ સેમ AgBrમાં એને પણ સૂર્યપ્રકાશની હાજરીમાં બહાર મૂકો એટલે પ્રકાશીય વિઘટન થાય અને વિઘટનની પ્રક્રિયા થાય એટલે આ AgBrમાંથી સિલ્વર, ચાંદી એટલે અને બીજું છે બ્રોમિન, આ બંને અલગ પડે છે. સાહેબ અહીંયા Cl2માં પાછળ 2 લખ્યા અને બ્રોમિનમાં પાછળ 2 લખ્યા તો એકલા હોતા નથી એટલે બંને પાછળ શું લખી દીધા? બબેમાં હોય, જોડીમાં હોય એટલે બંનેમાં પાછળ મેં શું લખ્યા છે? 2 લખેલા છે. ચોથો સવાલ, શું સિલ્વર બ્રોમાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય ખરું? હા, સૂર્યપ્રકાશની આ જ પ્રક્રિયા જો આપેલી છે કે સિલ્વર બ્રોમાઇડનું પ્રકાશીય વિઘટન થાય અને સિલ્વર પણ અલગ મળે ઘન સ્વરૂપમાં અને બ્રોમિન છે એ ગેસ સ્વરૂપમાં મળે છે. ચલો, AgCl અને AgBr સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ક્યાં થાય છે? તો આ બંનેનો ઉપયોગ સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ એનો ઉપયોગ શ્વેત એન્ડ શ્યામ, શ્વેત અને શ્યામ, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં ઉપયોગ થાય છે. આ એક માર્ક માટે મોસ્ટ IMP છે. અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે કે AgCl, AgBrનો ઉપયોગ ક્યાં થાય? તો શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી માટે, અથવા તો બીજી રીતે પૂછાય કે શ્વેત અને શ્યામ અથવા તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી માટે કોનો ઉપયોગ થાય? તો AgCl અને AgBr સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ થાય છે. તો આ સાથે આપણે પ્રવૃત્તિ અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી મળીશું નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.